રાયમલ કાકા જોડે અમે આવી ગયા ત્યારવાળા ચહેરમાના દર્શન કરવા। નવા વર્ષના દિવસે સૌથી પહેલા દાદીના આશીર્વાદ લીધા અને બધા આવી ગયા માતાજીના મંદિરે ફૂલહાર ચડાવવા અને દગામાના દર્શન કરવા। પછી ચહેરમાં અને કાળકામાના દર્શન કર્યા। અમે ખેતર સિકોતરમાના દર્શન કરવા આવી ગયા। પાડીવાળા દર્શન કરીને પછી અમે નીકળી ગયા ત્યારવાળા ચહેરમાના દર્શન કરવા। રાયમલ કાકા પ્રોગ્રામમાંથી આવ્યા હતા તો પછી અમે નાસ્તો કરવા આવી ગયા અને કાકા આરામથી ચા પીવે છે। કાકા જોડે અમે બધા આવી ગયા ત્યારવાળા ચહેરમાના મંદિરે આવીને ગંગાજળિયા કુવાના દર્શન કર્યા અને પછી ચહેરમાના દર્શન કર્યા। નવા વર્ષના દિવસે અમારે 2-3 જગ્યાએ દર્શન કરવા જવાનું ફિક્સ હોય છે, જે હું તમને આગળ બતાવીશ। ત્યારવાળાથી પછી અમે આવી ગયા ચિંચવાડા દગામાના મુખ્ય મંદિરે દર્શન કરવા। ત્યાંથી પછી અમે ચિંચવાડા રણમાં વેરામાનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા નીકળી ગયા। ચિંચવાડાથી વેરાઈ માતાજીનું મંદિર 5 થી 7 કિલોમીટર રણમાં આવેલું છે। એટલામાં તો કાકાએ વ્લોગ ચાલુ કરી દીધો। કાકા આગળ ને અમે બધા તેમની પાછળ પહોંચી ગયા માતાજીના મંદિરે। મંદિરમાં આવીને વેરાઈ માના દર્શન કર્યા। મોટા બાપાને બેઠા હતા ને અમે રાયમલ કાકા જોડે ફટાકડા ફોડ્યા। ફટાકડા ફોડીને પપ્પા જોડે અમે બધા ઘરે જવા નીકળી ગયા। ચહેરમાના મંદિરમાં ન્યુ યરની રંગોળી બનાવી હતી। કાકાએ આરતી કરી અને આખો દિવસ અમે ટ્રાવેલમાં થાકી ગયા હતા। તો આપણે બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં।